આ બોલવું ખૂબ સહેલું છે. એક વાક્યમાં મેં કહી દીધું કે આપણે આટલો સરસ મંચ આપ્યો છે, પણ આ મંચ આપવા માટે છેલ્લા 2 કે 3 મહિના હું રાત દિવસ આ ભાઈઓની તપસ્યા, ત્યાગ અને મહેનતની સાક્ષી છું. એ લોકોએ પોતાના ઘર જોયા નથી. અને હું એક બેન તરીકે કહું છું સમાજ વચ્ચે કે જ્યાં સુધી તમારા જેવા ભાઈઓ છે ને, ત્યાં સુધી આ સમાજનો ભવિષ્ય 100% ઉજળું છે. જ્યાં સુધી સમાજના નામની હાકલ પડે ને તમે ઘરના દરવાજા ના જોવો, ત્યાં સુધી આહિર સમાજનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. એક બેન તરીકે તમને હું ખાતરી આપું છું. કારણ કે એને વ્યક્તિગત કામ ધંધા નથી જોયા. અનેક લોકો અહીં રાજકીય પ્રતિનિધિઓ છે, એના વિસ્તારમાંથી પ્રશ્નો આવે તો એ લોકો એના વિસ્તારમાં નથી ગયા. એને પહેલી પ્રાથમિકતા સમગ્ર સમાજને આ મંચ આપવાની આપી છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આવા સમાજમાં આપણો જન્મ થયો છે, જ્યાં સમાજની વાત આવે, સાચી વાત આવે, અને સાચી વાત માટે ગમે એ હદ સુધી જવાની વાત આવે તો આપણો સમાજ વટથી આપણી સાથે ઊભો હોય. હું અભિનંદન આપું છું સમાજના દરેક દીકરા દીકરીને કે તમે બધા ભાગ્યશાળી છો. તમારો જન્મ આહિર સમાજમાં થયો છે અને એનું મૂલ્ય શું હોય ને એ સૌથી વધુ કોઈ જાણતું હોય તો એક સમાજની દીકરી તરીકે હું જાણું છું. અને એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ તમારી સમક્ષ કોઈ હોય તો સમાજની દીકરી તરીકે હું અહીં તમારી સામે ઊભી છું. જ્યારે તમારે સમાજની જરૂર પડશે, જ્યારે સમાજનો કોઈ તમારી પાસેથી તમારે કોઈ સમાજની અપેક્ષા હશે તો 100% સમાજ તમારી સાથે ઊભો હશે. એક દીકરી તરીકે હું તમને ખાતરી આપું છું. એનો બખૂબી અનુભવ મને છે. સાચી તમારી વાત હશે, તમારી લડાઈને પોતાની લડાઈ સમજશે એ આપણો આહિર સમાજ છે. તમે માત્ર એક આહિર, એક પરિવારના સપૂત દીકરો કે દીકરી નથી, તમે સમગ્ર સમાજના દીકરો દીકરી છો. એ પ્રકારની વ્યવસ્થા આપણા સમાજના વડવાઓએ ઊભી કરી છે. એટલે હું હંમેશા કહું છું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ આ સમાજમાં થયો છે. અહીં અનેક વાતો મારા પૂર્વ વક્તાઓએ કરી. આપણે ગર્વ લઈ શકીએ એવું વ્યક્તિત્વ, સમાજને અનેરી ઓળખ જેમણે આપી, આહિરનો આશરો એ સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં જેમણે પ્રસ્થાપિત આપણી એક ઓળખ કરી, એવા પૂજ્ય દેવાત બાપાની જ્યારે આપણે પ્રતિક પુણ્યતિથિ આજે ઉજવતા હોય ત્યારે હું એક બેન તરીકે આ મંચના માધ્યમથી તમને બધાને આહ્વાન કરું છું કે આપણો આ ઉજળો જે ભૂતકાળ છે એમાં આપણા સૌનું ક્યાંક દાયિત્વ બને છે કે સમાજને આવતા દિવસોમાં આપણે ઉજળા ભવિષ્યમાં પણ લઈ જાય. ને હંમેશા સમાજની જે યુવા પેઢી હોય છે, એ દીકરો હોય દીકરી હોય, એના સિરે જ જવાબદારી આવતી હોય છે કે આવતા દિવસોમાં એને સમાજને આગળ લઈ જવાનો છે. પણ હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે જે સમાજ અને એ સમાજના જે યુવાનો છે, જો એનો ઇતિહાસ જાણતા હોય, એનું ભૂતકાળ જાણતા હોય તો જ એ આજનું એટલે કે વર્તમાન કાળનું મૂલ્ય કરી શકે અને સમાજને આવતા દિવસોમાં ભવિષ્ય કાળમાં લઈ શકે. જો તમને તમારો ઇતિહાસ, તમારો ભૂતકાળ નથી ખબર, તમારા વડવાઓના સંઘર્ષો તમને નથી ખબર, તો તમે કોઈ દિવસ તમારા સમાજને આવતા દિવસોમાં ઉજળા ભવિષ્ય તરફ નહીં લઈ જઈ શકો. સમાજનું ભૂતકાળ જાણવું, સમાજના વર્તમાનનું મૂલ્ય સમજવું અને સમાજને ઉજળા ભવિષ્ય તરફ લઈ જવું એ આપણા સૌનું કર્તવ્ય છે, સૌની જવાબદારી છે. આપણું કર્તવ્ય અહીંયા માત્ર હાજરી આપીને પૂર્ણ નથી થતું. આપણી જવાબદારી અહીંયા ખાલી હાજરી આપીને પૂર્ણ નથી થતી. આપણી જવાબદારી અહીંથી ચાલુ થાય છે. એનો પ્રારંભ થાય છે કે અહીંથી આપણે સમાજ માટે શું કરવું.
સમગ્ર સમાજના આશીર્વાદથી, બધા વડવાઓના આશીર્વાદથી, વડીલોના સહકારથી આહિર સમાજની પ્રથમ દીકરી તરીકે આટલું મોટું ગૌરવવંતું પ્રતિનિધિત્વ મને પ્રાપ્ત થયું. અને એક આહિર સમાજની દીકરી તરીકે હું દરેક સમાજના અવાજ દિલ્હી સુધી પહોંચાડી શકું એવું ગૌરવ મને બધાના આશીર્વાદથી પ્રાપ્ત થયું. પણ મેં એક જનપ્રતિનિધિ તરીકે મારો અનુભવ આ નવા આપણા ધારાસભ્યો ભાઈ શ્રી અમરીશભાઈ, અમે બે ભાઈ બહેન જોડિયા હતા ત્યારે પણ મેં આ વાત કરી હતી. હું ને અમરીશભાઈ મામા ફૂઈના ભાઈ બહેન છીએ, એટલે હું ડેર અને માડમ નું બહુ જબરજસ્ત મિશ્રણ છું. એટલે એક કોમ્બિનેશન જે છે એ બધા એમ કે બેન અમારાથી ડેર નથી સચવાતા, અમારાથી માડમ નથી સચવાતા, તમે એ બેયનું, મારું મોસાળ ડેર છે, તમે એ બેયનું કોમ્બિનેશન છો, અમારું થાશે શું? તમે કહો ભાઈ તમારા નસીબ. પણ આ એક હળવી વાત હતી. જોડિયા જ્યારે અમે અને અમરીશભાઈ અમે બે ભાઈ બહેન એક સમાજના કાર્યક્રમમાં હતા ત્યારે મેં આ વાત કરી હતી. ત્યારે નવા આપણા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન સમારંભ પણ હતું જોડિયામાં. ત્યારે મેં આ વાત એમની સમક્ષ મૂકી હતી અને હું કોઈ પણ મંચ ઉપર આ વાત કહેતા અચકાતી નથી. મેં એમણે કીધું હતું કે તમે જોજો, સમાજે તમને અવડી મોટી તક આપી છે, અવડું મોટું પ્રતિનિધિત્વ આપ્યું છે, તમારો લાભ સૌથી પહેલાં સમાજને થવો જોઈએ. મને ઘણા ચૂંટાયેલા નવનિયુક્ત ધારાસભ્યો એમ કે બેન અમે ખાલી સમાજના મતથી નથી ચૂંટાણા. હું માનું છું સમાજના ખાલી મતથી આપણે કોઈ ચૂંટાઈ હગી એમ નથી, એકેય સીટ એવી નથી, હું બિલકુલ માનું છું. અને હું એમ નથી કહેતી કે બીજા સમાજો માટે તમે કામ ના કરો, બીજા સમાજોના અધિકાર એના સુધી ના પહોંચાડો. અરે આપણા વડવાઓએ તો બીજા સમાજો માટે પોતાની એક જીભાન ઉપર પોતાના દીકરાના માથા દીધા છે. બીજા સમાજોના અધિકારો લેવા વાળા આપણે નથી. બીજા સમાજોને અધિકાર દઈને આપણો અધિકાર મેળવી આટલી તાકાત આહિર સમાજના એક દીકરા દીકરીમાં છે. પણ આપણા સમાજને આપણો એવો ને એવો લાભ થવો જોઈએ. અને ત્યારે મને એમ કીધું કે તો પછી બીજા સમાજ કહેશે કે આ એના જ સમાજનું કરે છે. ત્યારે મેં સામે એક પ્રશ્ન પૂછ્યો તો તે દી બધા ભાઈઓને કે ભાઈ આ વાત આપણામાં જ કેમ આવે છે, બીજા સમાજોમાં કેમ નથી આવતી? બીજા સમાજો જ્યારે એના સમાજો માટે કરે છે ત્યારે એને કોઈ પ્રશ્ન નથી કરતું, પણ જ્યારે આહિર સમાજની વાત આવે ને કરવા જાય ત્યારે બધા બીવે. અમને એમ કહે કે આહિર સમાજ માટે જ કરો છો. એ વાત સાવ ખોટી છે. તમે વટથી કરજો, કારણ કે આ જ આહિર સમાજ છે જે તમને ભવિષ્યમાં પણ આવીને આવી વધુ તક આપવા માટે રાત દિવસ એક કરી દેશે. હું એની સાક્ષી છું, એની અહીં તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ છું. મારા જેવો એવો અનુભવ કોઈને નહીં હોય. મેં મારી કોઈ લડાઈ પોતે નથી લડી અને આજે મને આ તક, અવડી મોટી તક પણ પ્રાપ્ત થઈ હોય, તેમાં પાયામાં સૌથી મોટું યોગદાન કોઈનું હોય તો એ આપણા સમાજનું છે. જ્યારે જામનગરમાં સંગઠિત થઈ અહીંયા વાડાવાદની વાત થઈ, મને ગર્વ છે એક દીકરી તરીકે અને એ દાદાની પૌત્રી તરીકે કે રામ બાપાએ પૂજ્ય મંગલનાથ બાપુ સાથે જે બીજ સમાજ એકતાના વાવ્યા હતા એને જામનગર જિલ્લાના વડવાઓએ એવી જ રીતે સિંચી અને એક વટવૃક્ષનું સ્વરૂપ આપ્યું છે. જામનગર જિલ્લામાં વાડાવાદનું નામ નહીં, કોઈને એની અનુભૂતિ કે વિચાર સુધા નથી. અમને તો દુઃખ થાય જ્યારે અમે અલગ અલગ જિલ્લામાં જઈને વાત કરી ત્યારે અમને મનમાં કચવાટ થઈ કે આપણે આપણા જાતે આપણા પગ શું કામ કાપીએ છીએ? જેટલા આપણે નોખા એટલા આપણે નબળાઈ વાત યાદ રાખજો. જેટલા આપણામાં ભાગ એટલા જ બીજા આપણી સામે વધુ આક્રમક એ વાત યાદ રાખજો.